માળિયા હાટીનાની મેઘલ નદીના પટમાં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવની રુદ્રી મહાયજ્ઞ ધામધૂમપૂર્વક યોજાયો હતો। માળિયા હાટીનાની મેઘલ નદીમાં વર્ષોથી સ્વયંભૂ પ્રગટ થયેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ રુદ્રી મહાયજ્ઞનું આયોજન થતા અનેક ભક્તોએ લાભ લીધો હતો। ભાવિકો દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પટાંગણમાં ધૂન ભજન અને કીર્તનની રમઝટ સાથે ભક્તિમય વાતાવરણમાં ધામધૂમપૂર્વક સમગ્ર યજ્ઞ પૂર્ણ થયો હતો। આ તકે આયોજકોએ આર્થિક સહકાર આપનાર દાતાઓ તથા ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો। મિતસિંહભાઈ સિસોદિયા ક્ષત્રિય સમાજનો આગેવાન છું। આજરોજ મેઘલ નદીના પટાંગણમાં સિદ્ધેશ્વર મહાદેવ એ જૂના મહાદેવ બાપાના નામથી જે શિવલિંગ ઓળખાય છે, સ્વયંભૂ પ્રગટેલ છે। દર સાલની એમ આ સાલ પણ ત્યાં રુદ્રીનો કાર્યક્રમ રાખેલો છે। મૂળ રાજસ્થાનમાંથી બાપા રાવલના વંશજો આવી અને માળિયાનો ટીંબો બાંધ્યો અને અમારા વડવાઓ પીઠેજ બાપુ કરીને જે થઈ ગયા છે એમણે મહાદેવ બાપાની ખૂબ સેવા કરી। અહીંયા એક ચારણ ભેટ માગમાં આવેલ અને અહીંયા એમણે એવી જીદ કરી કે મારે અહીંને અહીં નવહરો હાર જોઈએ છે અને ભગવાન મહાદેવ બાપા અમારા પીઠેજ બાપુને પ્રસન્ન થયા। એટલે પીઠેજ બાપુએ એવું કીધું કે જો હું આને અહીં ન આપી શકું તો મારો જીવવાનો અધિકાર નથી। એટલે મોટો પથ્થર ઉપાડી અને માથામાં મારી અને પોતાને મૃત્યુ વાલું કરવા જાય છે ત્યારે એ પથ્થર ફાટે છે અને એમાંથી નવહરો હાર નીકળે છે। એટલે આ ખૂબ જ ઐતિહાસિક અને શ્રદ્ધા જેમને છે એને ખૂબ જ ફળે છે મહાદેવ બાપાએ એવી આ જગ્યા છે। આજનો આ પ્રસંગ ખૂબ આનંદમય ઉજવાય એવી મહાદેવ બાપાની પ્રાર્થના। હર હર મહાદેવ।